નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે અમારા આજના બ્લોગમાં. આવો મિત્રો, આજ છે વેજીટેબલ રાઈસ બેંગ્લોરના, આ છે સેટ ઢોસા બેંગ્લોરના અને પૂરી સબ્જી. હવે અમે અહીંથી રાતે કટુક બટુક કરીને નીકળવાના છીએ હૈદરાબાદ જવા માટે. મિત્રો તમે જોઈ શકો છો, આ ફૂડ બહુ જ ટેસ્ટી હોય છે. મિત્રો બેંગ્લોરથી અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. રાતના 9:30-10 વાગ્યા છે. અમે અહીંથી નીકળી ગયા છીએ. અત્યારે ડ્રાઇવિંગ સીટ પર હું બેઠો છું, ભાવેશ બાજુમાં સૂતો છે. જો બેંગ્લોર સિટીના બહારના નજારા. અત્યારે હરો ટ્રાફિક છે, કોઈ વાંધો નથી, આરામથી અમે નીકળી ગયા છીએ. મિત્રો અત્યારે અમે ગાડીમાં નીકળી તો ગયા છે, પણ અમારે એક ટાયરમાં ફૂગો થઈ ગયો છે. તે છતાં અમે ધીમે ધીમે એને વિચારી છે કે સવાર પડે પછી અમે ક્યાંક એને ચેન્જ કરાવીએ. અત્યારે બધું જ બંધ છે, ચેન્જ કરી શકાય તેમ છે નહીં, એટલે અમે ગાડીને આગળ ચલાવીએ છીએ. ટાયરને 1 વર્ષ થઈ ગયું છે અને ટાયર 1 લાખ કિલોમીટર જેવું ચાલી ગયું છે. એ માટે દોસ્તો અત્યારે રાતના 1:30 વાગ્યા છે અને હવે મેં મારો મિની કેમેરો છે એનાથી શૂટિંગ ચાલુ કર્યું છે. મારા મેઇન કે મોબાઈલમાં જે શૂટિંગ થયેલું હતું એ અત્યારે મેપ નાખેલું છે. એમાં મેં રસ્તા એકદમ શાંત છે. જો દોસ્તો સવારના 4 વાગી ગયા છે અને હવે અમે નિયર બાય નેલ્લુર સાઈડ પહોંચવા આવ્યા છીએ. દોસ્તો અમે આગળ નીકળી ગયા છીએ. અહીંથી અમારે ગુડુર જવાનું છે. એ અમે લગભગ સવારના 8 વાગે ત્યાં પહોંચી જશું. ગુડુર અમારે 3-4 કલાકનું કામ છે, ત્યાંથી પછી અમે નીકળી જશું. જો આ છે ટોલ નાકું. દોસ્તો અમે આ વખતે એન્યુઅલ પાસ આવે તે કરાવેલ છે, જેને તમને ફાયદો એ થયો છે કે હરેક ટોલ અમને 15 રૂપિયામાં જ પડે છે. તો દોસ્તો જો તમારે લોંગ રૂટમાં તમે જતા હો તો તમારી માટે હિતાવહ છે કે તમે તે કરાવી લ્યો એન્યુઅલ પાસ. તેમાં તમને 3000માં 200 ટોલ ફ્રી મળે છે. બાકી ઇન્ડિવિજ્યુઅલ તમે કરશો તો તમારે લોંગ જર્નીમાં પર ટોલ એવરેજ 60-70 રૂપિયાનો ખર્ચો આવે છે. જો આ રાતના નજારા. ગાડીને એક ટાયર જરાક નબળું છે એટલે ગાડી અમે સ્લો ચલાવીએ છીએ. રસ્તા એકદમ સુમસાન છે. અત્યારે અમે હવે ચેન્નઈ વિજયવાડા રોડ ઉપર ચડી ગયા છીએ, નેશનલ હાઈવે 16 ઉપર. અહીંથી અમારે ગુડુર જવાનું છે. ગુડુર અમે પહોંચી જશું અર્લી મોર્નિંગ અને ત્યાંથી પછી અમે અમારું 2 કલાક 3 કલાકનું કામ પતાવીને હૈદરાબાદ માટે નીકળી જવાના છીએ. ગુડ મોર્નિંગ દોસ્તો. હવેથી અહીંથી મારો ભત્રીજો ભાવેશ ગાડી ચલાવશે અને હું હવે આરામ કરીશ. હવે અહીંથી તે ચલાવશે આજે. મિત્રો ગુડુરથી અમે નીકળી ગયા છીએ. અત્યારે 12 જેવું થયું છે. અહીંથી હૈદરાબાદ હજી ઘણું આઘું છે. હવે ધીમે ધીમે જઈએ છીએ અને સાથે સાથે અમારું જે ટાયર હતું એ પણ અમે ચેન્જ કરી નાખ્યું છે અત્યારે. એટલે હવે કોઈ ઇસ્યુ છે નહીં. હવે અમે આરામથી નોનસ્ટોપ રાજકોટ સુધી જઈ શકીએ તેમ છીએ. મિત્રો ભગવાનની દયા છે કે હજી સુધી અમારે કોઈ પ્રોબ્લેમ આવેલ નથી.
જો પાછો હું હવે ગાડી ચલાવું છું અને ભાવેશ સૂઈ ગયો છે. આ રીતે જ અમારી જર્ની કટ થતી હોય છે. જો સુપર સોનિક વ્યૂ છે, જો બહુ જ મજા આવે એવો નજારો છે સામેની સાઈડમાં. એકદમ સરસ સ્કાય છે અને નીચે એકદમ સ્મૂથ રોડ છે. ગાડી ચલાવવાની બહુ જ મજા આવે છે મિત્રો. જો આ રોડ છે ને ત્યાંથી એવી રીતે બનાવેલ છે કે ફાઇટર જેટ તો કોઈ પણ ટ્રેન ચડી પણ શકે છે ને ઉતરી પણ શકે છે. અત્યારે બધાએ જ ગવર્મેન્ટ એવા હાઈવે બનાવે છે કે ઇમરજન્સીમાં જે કામ આવે. મિત્રો અત્યારે સરકાર બહુ જ સારું કામ કરે છે. જુઓ તમે મિત્રો, 2:15 વાગ્યા છે. હવે જોઈએ ક્યાંક જમવાનું મળે તો, નહીં તો પછી નો સ્ટોપ ગાડી ચાલતી રહેશે. કારણ કે હવે સૂઈ ગયો છે એટલે કોઈ ઇસ્યુ છે નહીં. એવું છે તો એ પ્લાનિંગ થશે કે હવે આગળ કઈ રીતે અમારે કરવું. અત્યારે સરસ જીઓ સાવનમાં હું ગીત સાંભળું છું અને યુટ્યુબમાં ગુજરાતી, અને જર્ની કટ થતી જાય છે. રોડ એકદમ સરસ છે, સ્મૂથ છે. જુઓ તમે જો મિત્રો, સામે હનુમાનજીની બહુ જ મોટી મૂર્તિ છે. આ છે અમારા ઈષ્ટદેવ હનુમાનજી મહારાજ. જય બાલાજી. અહીં સાઉથમાં બહુ જ મોટી મોટી મૂર્તિઓ આવે છે. જો હજી એક આવશે. જય બાલાજી. મિત્રો, આવું જોઈને બહુ જ આનંદ થાય છે. અહીંના લોકો ધર્મમાં બહુ જ માને છે અને બહુ જ પ્રેમાળ છે અહીંના લોકો. સાઉથમાં ક્યાંય પણ તમે જાઓ તો તમને બહુ જ સરસ આવતા સાગતા કરે છે લોકો. જો નજારો એકદમ મસ્ત છે. એકદમ ખુલ્લું આકાશ છે દોસ્તો. આ જો આ ડ્યુઅલ કેમેરાની મેં ટ્રાય કરેલ છે. મિત્રો, અત્યારે રાત પડી ગઈ છે. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીં રાતે વરસાદ હોય છે, દિવસે વરસાદ આવતો નથી.
હજી અમે હૈદરાબાદથી 250 કિલોમીટર દૂર છીએ. બપોરનું અમે જમવાનું સ્કીપ કર્યું હતું. હવે રાતે ક્યાંક સરસ જમીશું. મિત્રો હવે અમે હૈદરાબાદ આઉટરે પહોંચી ગયા છીએ. અહીં અમે ગુડ મોર્નિંગ મિત્રો. હવે અમે હૈદરાબાદથી નીકળીએ છીએ. અમે કાલે રાતે અહીં પહોંચ્યા હતા, બરાબર સૂઈ ગયા હતા. હવે હૈદરાબાદ થોડું કામ પતાવીને અમે નીકળીએ છીએ રાજકોટ માટે. આ છે હૈદરાબાદ સિટીના નજારા, જે ઇનર રિંગ રોડ કહેવાય છે. નેશનલ હાઈવે રોડ નંબર 65 તમે જોઈ શકો છો. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને ગાડી ચલાવે છે મારો ભાણેજ ભાવેશ. અત્યારે પણ અમે જમ્યા નથી, સવારે નાસ્તો કર્યો હતો. હવે આઉટર રિંગ રોડ પટનચેર ઉપર અમે નાસ્તો અથવા જમીશું. જો ઢોસો, મેં ઢોસો મંગાવ્યો છે, ભાવેશ પૂરી મંગાવે છે. હવે બંને અહીંથી જમીને પછી અમે રાજકોટ માટે પ્રસ્થાન કરીશું. આ છે એનો મસાલા ઢોસો, જે બહુ જ ટેસ્ટી આવે છે. ચાલો મિત્રો, વરસાદ અહીં પણ ચાલુ થઈ ગયો છે. જો અમે નીકળી ગયા છીએ નાસ્તા પાણી કરીને. હવે સીધા રાતે જમવા માટે વળતાશે. જુઓ, સાંજ પડી ગઈ છે. અત્યારે અમે કર્ણાટક વાળા રોડ પર છીએ, પછી અમે તુલજાપુર થઈને નીકળવાના છીએ. જુઓ દોસ્તો, રાત પડી ગઈ છે. અત્યારે અમે હવે તુલજા ભવાનીપુર જે કહેવાય ત્યાંથી અમે અંદર નીકળીએ છીએ. જે રોડ સંભાજીનગર આગળ ભેગો થશે, ત્યાંથી પછી અમે ધુલે થઈને સુરત જઈશું. દોસ્તો રાત અત્યારે વધારે હોવાથી બહુ દેખાશે નહીં તમને, પણ અત્યારે અમે ગામડાવાળા રોડ ઉપર છીએ. અને એમાં બેન પૂર્ણા ભેગી થઈ ભાઈઓ. અંબાની માં જગદંબા જાનકી એમ કે બેટા હવે તો અહીંયા આવ્યું, નજીક તો આવ્યું. મિત્રો એકદમ સિંગલ પટ્ટી રોડ પર અમે છીએ અત્યારે. વાગ્યા છે 9:30. હવે આગળથી હાઈવે મળશે, ત્યાંથી પછી અમે હાઈવે ચડી જશું. પછી સીધું ધુલેથી સુરત નો સ્ટોપ. મિત્રો અમારા બ્લોગ તમને ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ અમે અમારા બીજા એપિસોડમાં, કારણ કે 10 થી 15 મિનિટનો અમે વિડીયો બનાવીશું, લોંગ નહીં બનાવીએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય ભારત.